હેલો મિત્ર, તો આપણે આવી ગયા છીએ અત્યારે. તમે જોઈ શકો છો રામદેવ પીર આપવાનો વિહામો બરાબર. એટલે પહોંચ્યા જવાનું પીપરી, પણ વિહામે ગાડી આપણી બ્રેક મારી દઈ. તમે જોઈ શકો છો બરાબર. ચાલો તો તમને દર્શન કરાવું અંદર. ફાઇનલી આપણે તમે જોઈ શકો છો આવી ગયા છીએ મંદિરે, અને આપણે દર્શન કરવા જવાનું, પણ પહેલાં તમે કરી લો બરાબર. જય માતાજી. આ છે ઋષિમુનિ. આ રામાપીર દર્શન કરી લો બધા. જય રામાપીર. ઋષિમુનિ બીજા એવા તમે જોઈ શકો છો બરાબર. રામાપીર કરે રખવાળ બરાબર. આ બાજુ ફોટો શૂટિંગ ચાલુ છે. આ છે બહારનો નજારો, તમે જોઈ શકો છો બિહામ બરાબર ને. બાકી આગળના દર્શન એને જઈને કરે બરાબર. મેન દર્શન મંદિરે જઈને. ઓકે, તો બને રહે વિડીયો સુધી. મળીએ આગળ. સ્પીકર આવે ને 700-800 એ લાવી દે ક્લિયર હોય. ફાઇનલ લઈ લીધી પ્રસાદી, હવે જવાનું આપણે દર્શન કરવા. જોઈ શકો છો મેન મંદિરે આવી ગયા બરાબર. બધા મિત્રો દર્શન કરી લેજો, કારણ કે અંદર તો ફોન અલાઉડ નહીં. જેટલે જાય એટલા બધી તો તમને દર્શન કરાવી દે બરાબર. તમે જોઈ શકો જય રામાપીર. ના ના બપોરથી પતાવી શકાય. હવે પછી આપણે આવી ગયા દર્શન કરવા બરાબર. જય બાબારી બરાબર. બધા કોમેન્ટમાં લખી દેજો. ફરતી કોઈ હવે ચક્કર કરવાનું ચાલુ બરાબર. અહીં કણ આવો ને એટલે ફરતી કોઈ દર્શન તમારે કરવા જ પડે. જોઈ શકો છો મંદિર રામાપીરનું બરાબર ને. જય બહુચરમાં. જય માતાજી બરાબર. બધે દર્શન કરાવવાના તમને. જય ખોડિયારમાં. અને આ છે મેન બહુચરમાં. મંદિરમાં દર્શન થઈ ગયા ને હવે જવાનું આપણે સૌ ભગતની જગ્યાએ. જગ્યા જવાનું સૌ ભગતની જગ્યાએ બરાબર. અંદર સૌ ભગતની જગ્યાએ. હા છે, તમે જોઈ શકો છો બ્રહ્મરેશ સદગુરુ શ્રી સવારામ સાહેબ. જય હો. સવારામ બાપુ, સવારામ સાહેબ, સવારામ બાબાની ફૂલ સમાધિ જોઈ શકો તમે. ગુરુભાઈની ફૂલ સમાધિ. સમાધિની ગાદી. અને આ છે પાવનગંજની જગ્યા રામાપીરની બરાબર. પીપળી ધામ દર્શન કરી લેજો બધા મિત્રો. રામાપીરનો ઘોડો એ હો. બધે દર્શન કરીને આવી ગયા આપણે બહાર બરાબર. તો હવે આપણે જઈએ ઓલી બાજુ ફોટો શૂટિંગ કરી લઈએ બરાબર. થોડીક મિત્રો બને રહેજો વિડીયોના એન્ડ સુધી બરાબર. બાકી તમે જોઈ શકો આપણે પહેલી વાર પીપળી ધામનો બ્લોગ તો આપણી ચેનલમાં પહેલી વાર નાખી બરાબર. તો બધા મિત્રો સપોર્ટ કરજો બરાબર. બાકી જય બાબારી લખી દો કોમેન્ટમાં. ફાઇનલી ફોટો શૂટ આપણે થઈ ગયું બરાબર. હવે જોઈ ત્યાં જવાનું થાય, દર્શન કરી દે બધા બરાબર. ઓકે બરાબર. તો વિડીયોને આટલે હવે સમાપ્ત કરીએ બરાબર. ઉત્તરાયણ હતી અને પછી ઉત્તરાયણ બપોર ઉત્તરાયણ કરી બપોર પછી આપણે અત્યારે દર્શન કરવા. તો બધા મિત્રો સપોર્ટ કરજો. જય બાબા.